હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવાનું છે ગ્રામર ટોપિક WH ક્વેશ્ચન્સ. જો કે આ તમને ફાવે જ છે, આમાં ઓપ્શન પણ હોય છે, છતાં પણ આપણે પહેલેથી જોઈ લઈએ. 9 અને 10 બંનેને 4 માર્ક્સમાં પૂછાય છે WH ક્વેશ્ચન્સ. ફર્સ્ટ છે વુ, બરાબર. તોવુથી ક્વેશ્ચન કેવી રીતે બને છે તો તમે તો જાણો છો, છતાં પણ આપણે જોઈ લઈએ. કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે વુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વુ એટલે કોણ અથવા તો કોણે. સંજના બ્રોટ અ લેટર, તો સંજના નીચે જો અંડરલાઈન આપેલી હોય તો તમારે કોઈ ક્વેશ્ચન બનાવવાનો છે. વુ બ્રોટ અ લેટર, જે કાળમાં હોય એ જ કાળમાં વુથી પ્રશ્ન બને છે. પિયુષ ઇઝ અ ડૉક્ટર, તો પિયુષ નીચે અંડરલાઈન હોય તો તમારે લોકોએ બનાવવાનું છે વુ ઇઝ અ ડૉક્ટર. રાજ એન્ડ વિનય આર ટોકિંગ, તો વુ ઇઝ ટોકિંગ, બરાબર. કેમ વુ ઇઝ થઈ ગયું, વુ આર હતું તો, બરાબર. તો કોણ વાત કરી રહ્યું છે. હવે વોટથી પ્રશ્ન બનાવવો હોય તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશે માહિતી મેળવવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વોટ એટલે શું. મનોજ ઇઝ અ ટીચર, તો ટીચર નીચે અંડરલાઈન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો વોટ ઇઝ મનોજ. નીતિન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ, નીતિન છોડને પાણી પાઈ રહ્યો છે. તમારે પૂછવું છે કે શું કરી રહ્યો છે, તો તમે શું કરો, તો વોટ ઇઝ નીતિન ડુઈંગ. હવે તમને એવું થશે કે આમાં કંઈ ડુઈંગ તો છે નહીં, પણ વોટરિંગ નીચે અંડરલાઈન આવી ગઈ એટલા માટે તમારે અહીંયા ક્વેશ્ચન માર્ક્સમાં ડુઈંગ લખવું પડે. ગીતા ડ્રોઝ અ પિક્ચર, ડ્રોઝ સાદો વર્તમાનકાળ છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો જ્યારે પણ વાક્યની અંદર કોઈ સહાયકારક ક્રિયાપદ ન હોય, એમ ઇઝ, આર, શેલ, વિલ, વોઝ, વેર, હેવ, હેઝ, ત્યારે તમારે કયા કાળનું સેન્ટેન્સ છે એ ખાસ કરીને જોવું પડશે. તો અહીંયા ડ્રોઝ આપ્યું છે એટલે સાદો વર્તમાનકાળ છે. તો સાદા વર્તમાનકાળના બે ટુ બીના રૂપ છે ડુ એન્ડ ડઝ. તો ડુ કોની સાથે લાગે છે અને ડઝ કોની સાથે લાગે છે તમને લોકોને ખ્યાલ છે. અહીંયા ગીતા આપ્યું છે તો ગીતા સાથે લાગે છે ડઝ. તો અહીંયા ક્વેશ્ચન બનશે વોટ ડઝ ગીતા ડ્રો, કારણ કે અ પિક્ચર નીચે અંડરલાઈન આપેલી હોય તો તમારે લોકોએ ડઝ ઉપયોગ કરવાનું છે. ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ, તો ફૂટબોલ નીચે અંડરલાઈન છે તો તમે પ્રશ્ન બનાવી શકો વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે, કારણ કે પ્લે અને ચિલ્ડ્રન, પ્લે સાદા વર્તમાનકાળનું રૂપ છે, ચિલ્ડ્રન એટલે બહુવચન છે એટલે એની સાથે લાગશે ડુ. એવી જ રીતે ભૂતકાળનું અહીંયા પણ આપ્યું છે ધ ટીચર ટોટ અ લેસન, ટોટ એ ભૂતકાળનું ક્રિયાપદ આપ્યું છે તો તમારે લોકોએ ક્વેશ્ચન માર્કની અંદર ડીડ લખવું પડે. તો વોટ ડીડ ધ ટીચર ટીચ, બરાબર છે. સાદા વર્તમાનકાળ અને ભૂતકાળમાં ખાસ ધ્યાન આપવાનું છે, એટલે 3, 4 અને 5 સેન્ટેન્સ છે એ તમારે ખાસ જોઈ લેવાના છે. ધ ગર્લ સેંગ અ સોંગ, તો વોટ ડીડ ગર્લ્સ સિંગ, છોકરીઓએ શું ગાયું, બરાબર. ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં વોટ સાથે સહાયકારક ડુ ડઝ અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. એ ખાસ યાદ રાખજો, અહીંયા સેંગ હોય તો એનું બની જાય છે સિંગ. ત્યાર પછીનું WH ક્વેશ્ચન છે વેર, વેર એટલે ક્યાં, ક્યાં એટલે આપણને સ્થળ મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ સ્થળની નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે લોકોએ WHERE વેરથી WH ક્વેશ્ચન બનાવવાનું છે. તો અહીંયા આપ્યું છે મોહનભાઈ ઇઝ ઇન ધ ઓફિસ, અને ઇઝ ઇન ધ ઓફિસ નીચે અંડરલાઈન હોય તો તમે બનાવી શકો છો વેર ઇઝ મોહનભાઈ. ધ કી ઇઝ ઓન ધ ટેબલ, તો વેર ઇઝ ધ કી. ગોપાલ ગોઝ ટુ સ્કૂલ, પાછો સાદો વર્તમાનકાળ આવે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો વેર ડઝ ગોપાલ ગો, ગોઝનું શું થઈ ગયું ગો. They walk in the garden, where do they walk? They stood near the gate, અહીંયા સાદો ભૂતકાળ છે, સ્ટૂડ આપ્યું છે તો where did they stand? The farmers went to the market, went આપ્યું છે તો where did the farmers go? બરાબર. તો આ થયા વેરના વાક્યો. તો આપણે જોયું who, what અને where. હવે જોઈએ વેન, વેન એટલે ક્રિયાનો સમય જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, બરાબર. તો હવે જોઈએ આપણે વેન.
ધ ટ્રેન વિલ અરાઇવ એટ 9 PM 9 PM. તો વેન વિલ ધ ટ્રેન અરાઇવ, જો બાકીના કાર્ડ હોય તો એની સાથે તો સહાયકારક ક્રિયાપદ હોય જ છે, શેલ, વિલ, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. પણ સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં ખાસ ધ્યાન રાખવાનું છે. સાદા ભૂતકાળમાં ક્રિયાપદ આપ્યું હોય ત્યારે ડુ ડઝ લગાવવાનું, અને સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ આપ્યું હોય તો ડુ ડઝ લગાવવાનું, અને સાદા ભૂતકાળનું આપ્યું હોય તો ડીડ લગાવીને તમારે ક્વેશ્ચન માર્ક છે એ બનાવવાનો છે. રજત સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ. તો વેન ડઝ રજત સ્ટડી? ધ ચિલ્ડ્રન પ્લે ડ્યુરિંગ ધ રિસેસ. તો વેન ડુ, બરાબર, વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે. હવે તમને એવું પ્રશ્ન થશે ઘણાને જેને નહીં ફાવતું, ડઝ ક્યારે લાગે ને ડુ ક્યારે લાગે? તો જ્યારે આગળ જો અહીંયા રજત છે તો રજતનો હી, શી, ઈટ હોય ત્યારે ડઝ લાગે. ચિલ્ડ્રન છે તો આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે ડુ લાગે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચોથું છે ગીતા કેમ હિયર લાસ્ટ વીક. લાસ્ટ વીકની જે અંડરલાઈન આપ્યું હોય તો વેન, પછી અહીંયા કેમ એટલે કે ભૂતકાળ છે એટલે ડીડ. ગીતા કેમનું થઈ ગયું કમ હિયર. ભૂતકાળ હોય ત્યારે ખાસ યાદ રાખવાનું એ ભૂતકાળના ક્રિયાપદનું રૂપ ફરી જાય છે, વર્તમાન કાળ થઈ જાય છે, કારણ કે આપણે આગળ ક્વેશ્ચન માર્ક્સમાં ડી લગાવી દીધું. તે કમ્પ્લીટેડ ધેર વર્ક યસ્ટરડે. તો વેન ડીડ ધે કમ્પ્લીટેડ ધેર વર્ક. અહીંયા પણ કમ્પ્લીટેડ આપ્યું છે, બરાબર, એનું થઈ જશે કમ્પ્લીટ. પછી છે વિચ. વિચ એટલે કયો, કઈ અથવા તો કયું. જ્યારે કોઈ વસ્તુ વિશે આપણે પૂછીએ છીએ ત્યારે વિચથી પ્રશ્ન પૂછાય છે. તારક હેઝ ચોઝન ધ રેડ કાર. હવે એવું તારકે લાલ કાર પસંદ કરી, તો આપણે એવું છે કઈ કાર પસંદ કરી? તો જ્યારે પણ વિચથી પ્રશ્ન બનાવે ને ત્યારે લાસ્ટમાં જે નાઉન આપ્યું હોય ને નાઉન ફરજિયાત તમારે વિચ સાથે લખવું પડે છે. તો જો ક્વેશ્ચન માર્ક્સ આવી રીતે બનશે, વિચ કાર, ધ રેડ કાર આખું નહીં નીકળી જાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. વિચ કાર હેઝ તારક ચોઝન, ક્વેશ્ચન માર્ક, હેઝ આપ્યું છે એટલે ચોઝનનું ચોઝન જ રહે. વોટથી પણ પ્રશ્ન બને છે એનો જ, વોટ હેઝ તારક ચોઝન. જય લાઇક્સ ક્લાસિકલ મ્યુઝિક. તો વિચ મ્યુઝિક ડઝ જય લાઇક. લાઇક્સ આપ્યું છે એટલે ડઝ થયું ને, પણ ક્યાં ડઝ લાગે છે? તો વિચ મ્યુઝિક પછી ડઝ લાગે છે. અને વોટ ડઝ જય લાઇક. ધ ચિલ્ડ્રન એન્જોય કોમેડી ફિલ્મ્સ. તો વિચ ફિલ્મ્સ ડુ ધ ચિલ્ડ્રન એન્જોય? વોટ ડુ ધ ચિલ્ડ્રન એન્જોય? પ્રિયા બોટ અ સિલ્વર રિંગ, ભૂતકાળ છે તો વિચ રિંગ ડીડ પ્રિયા બાય? બોટનું થઈ ગયું બાય. અને વોટ ડીડ પ્રિયા બાય? They selected the big house. તો which house did they select? Selected નું થઈ ગયું select. And what did they select? બરાબર. ત્યાર પછીનું WH છે why. why એટલે શા માટે? તો શા માટેથી પ્રશ્ન પૂછે ત્યારે આન્સરની અંદર મળશે કારણમાં જવાબ મળે. એટલે બીકોઝથી જ્યારે પણ સેન્ટેન્સની નીચે અંડરલાઈન હોય ત્યારે તમે લોકો વાયથી પ્રશ્ન બનાવો છો. The boy was crying because he had hurt his foot. So why was the boy crying? Question mark. The teacher will be angry because we were talking. Why will the teacher be angry? Amit went home to take rest. To આવ્યું, બરાબર. તો why did Amit go home? Went છે એટલા માટે did થયું અને wentનું થઈ ગયું ગો, સાદો ભૂતકાળ છે. ત્યાર પછીનું છે they celebrated because they have won the match. અહીંયા પછીના પેજમાં છે તો એનું બનશે why did they celebrate? ક્વેશ્ચન માર્ક, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે પછીના હું તમને એક્સરસાઇઝ આપું છું. જો એક્સરસાઇઝ કેવી રીતે લખવાની છે તમારા લોકોએ, તો ઇઝી જ છે. જેની નીચે અંડરલાઈન છે શબ્દ કાઢીને તમારે વુ, વોટ, વેર અથવા તો વેનથી આન્સર છે એ લખવાનો છે. તો અહીંયા લખ્યું છે બાબુભાઈ ઇઝ અ પોસ્ટમેન. પોસ્ટમેન નીચે અંડરલાઈન છે તો વોટ ઇઝ બાબુભાઈ બને, બરાબર. મિસિસ દવે ઇઝ અવર પ્રિન્સિપલ, તો આ તો તમને ખ્યાલ જ છે. પછી સેકન્ડ સેન્ટેન્સમાં યસ્ટરડે આપ્યું છે તો યસ્ટરડે એટલે સમય, તો શેનાથી બનશે? વેનથી. પણ કેમ આપ્યું છે એટલે શું બનશે એનો આન્સર? વેન ડીડ ફાધર કમ હોમ, બરાબર ને. પછી દર્શન ગોઝ ટુ સ્કૂલ, બરાબર. તો વેરથી પ્રશ્ન બનશે તો વેર
ડઝ દર્શન ગો એવરી ડે ક્વેશ્ચન માર્ક. પછી તો પાછું મોહિતવાળું તો તમને ફાવે જ છે. ટુ ધ માર્કેટ તો વેર, પછી મિતેશ તો વોટ અથવા તો વુ, બરાબર. પછી ઓન ધ ટ્રી એટલે વેર, ધ બોયઝ એટલે વુ, સ્ટુડન્ટ્સ એટલે વોટ. હવે તમને ખ્યાલ જ છે. પછી વિચ અને વાયથી ક્વેશ્ચન બનાવો. તો આપણે જેમ આગળ બનાવ્યા એમાંના પણ તમારા લોકોએ બનાવવાના છે. સેકન્ડ એક્સરસાઇઝ પણ એવી જ છે, જે હું તમને વોટ્સઅપ પણ સેન્ડ કરી આપીશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો જો રોનિત ઇઝ, આમાં શું કરવાનું છે, તમારે બેથી સેન્ટેન્સ બનાવવાના છે. હુ અને વોટ બંનેથી બનશે. વુથી જ્યારે ક્વેશ્ચન બનાવો છો ત્યારે તમારે નામ કાઢી દેવાનું છે, અને વોટથી જ્યારે પ્રશ્ન બનાવો છો ત્યારે જે વસ્તુ છે એ તમારે કાઢી આપવાની છે, અને પછી તમારે ક્વેશ્ચન બનાવવાનો છે. તો જો રોનિત ઇઝ બાઇંગ અ ન્યૂ કાર એવો પ્રશ્ન બનાવો ત્યારે શું થશે? વુ ઇઝ બાઇંગ અ ન્યૂ કાર, બરાબર. રોનિત નીકળી જશે. અને વોટથી જ્યારે પ્રશ્ન બનાવો ત્યારે શું થશે? વોટ ઇઝ રોનિત બાઇંગ, તો અ ન્યૂ કાર નીકળી જાય. સેકન્ડ સેન્ટેન્સમાં વુ આર ડ્રોઈંગ પિક્ચર્સ, બરાબર. અને વોટ આર ધ ગર્લ્સ ડ્રોઈંગ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ જ છે. ત્યાર પછી છે વેર અને વેન, બંનેથી બનશે. તો જો પેલું બનાવીએ તો સપના વિલ ગો ટુ સ્કૂલ, તો શું બનશે? વેર વિલ સપના ગો ઇન ધ મોર્નિંગ, ટુ સ્કૂલ નીકળી જાય. અને જ્યારે વેનથી બનાવો ત્યારે વેન વિલ સપના ગો ટુ સ્કૂલ ક્વેશ્ચન માર્ક. ફાધર ગોઝ ટુ ઓફિસ, અહીંયા ગોઝ એટલે કે સાદો વર્તમાન કાળ છે, એટલા માટે બનશે વેર ડઝ ફાધર ગો એટ 9 AM. અને વેન ડઝ ફાધર ગોઝ ટુ ધ ઓફિસ ક્વેશ્ચન માર્ક. પછી ત્રીજું સેન્ટેન્સ છે એમાં વેન્ટ આપ્યું છે. ચોથું સેન્ટેન્સ છે તો વિઝિટેડ છે. પાંચમામાં વેન્ટ છે, એટલે ત્રણેય સાદા ભૂતકાળના છે. પછી કીપ્સ આપ્યું છે, રાઇટ્સ આપ્યું છે, ગોઝ આપ્યું છે, તો એ સાદા વર્તમાન કાળના છે. પછી નવમામાં ઓપન્ડ અને ડિટેડ છે, તો એ સાદા ભૂતકાળના છે. આટલી હિન્ટ મેં તમને આપી દીધી. તો આ 40 સેન્ટેન્સ છે એ તમારા લોકોએ લખવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, ટીલ ધેન ગુડ બાય.